કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં પડેલા વરસાદને પગલે સ્માર્ટ સિટીનો અસારવા, ચામુંડા બ્રિજ, વસ્ત્રાલ, અક્ષરધામ, સિવિક સેન્ટર પાસેના વિવિધ વિસ્તારો બેટમાં ફેરવાયા। તંત્રનો પ્રી મોન્સૂન એક્શન પ્લાન નિષ્ફળ ગયો છે, ત્યારે તંત્રએ બચાવ કરતા કહ્યું કે ભૂતકાળમાં વધુ સમય પાણી ભરાતા હતા, હવે વરસાદ બંધ થતાં થોડા સમયમાં ઉતરી જાય છે। આ સહિત વધુ માહિતી આપતા એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ શું કહ્યું, આવો સાંભળીએ। પછી વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સારો વરસાદ પડ્યો છે। કોઈ વિસ્તારની અંદર 1 ઇંચ, અડધો ઇંચ અને કોઈક વિસ્તાર છે નરોડા, મેમકો, આ બાજુ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। મહાનગરના અમુક જે એરિયા છે, મેમકો વિસ્તાર છે જે જૂનો છે, ત્યાં આગળ આ પાણી ભરાવાની સમસ્યા અમને મળી છે, પરંતુ વરસાદ બંધ રહેતા જ આ વિસ્તારમાંથી પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા છે। મહાનગરમાં વાત કરવામાં આવે તો જેટલી જે 63,000 જેટલી કેચપીટો આવેલી છે, આ વર્ષે વાત કરવામાં આવે તો લગભગ 5500 કેચપીટો નવી બનાવવામાં આવી છે અને તળાવની અંદર એના જોડાણ આપવામાં આવે છે। પરિણામે વરસાદ આવવાથી 75 જેટલા જે તળાવ મહાનગરની અંદર આવેલા છે, એ તળાવોમાં નવા વરસાદી પાણી આવ્યા છે અને એ પાણી જે ભૂતકાળની અંદર લાંબા કલાકો સુધી ઉતરતા હતા, તે હાલમાં વરસાદ બંધ રહેતા જ તમામ પાણી ઓસરી જાય છે। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।